તમને બધાને ખૂબ ધન્યવાદ છે કે આટલા સવારે વહેલા ઉઠી અને વિહારની સેવાની અંદરમાં સાધુ અને સાધુજી ભગવંતોની સેવામાં જાઓ છો. તમને ખબર નથી કે કેટલો મોટો લાભ તમને મળી રહ્યો છે. સાધુ ભગવંતોને, સાધ્વીજી ભગવંતોને, ખાસ કરીને સાધ્વીજી ભગવંતોને વિહારની અંદરમાં જે સતત ભયની લાગણી સતાવતી હોય છે એમાં સાતા આપવાનો બહુ જબરજસ્ત કોટીનો લાભ છે. આપણે ત્યાં શાસ્ત્રમાં કહ્યું છે કે 4 પ્રસંગે કરેલી વ્યાવચ અત્યંત વિશિષ્ટ પુણ્યને આપનારી છે, વિશિષ્ટ કર્મ નિર્જા કરાવનારી છે. એમાં એક સાધુ ભગવંતો જ્યારે વિહારમાં હોય ત્યારે, બીજા નંબરની અંદરમાં જ્યારે લોજ કરાવે ત્યારે, ત્રીજા નંબરમાં તપસ્વી હોય, તપસ્યા હોય ત્યારે, અને ચોથા નંબરમાં ગ્લાન એટલે બીમાર હોય ત્યારે. આ 4 પ્રસંગે વ્યાવચ કરવામાં આવે તો એ વ્યાવચનું જબરજસ્ત કોટીનું ફળ મળે છે. એટલે ભગવાન મહાવીર નૈસારના ભવની અંદરમાં હતા અને ત્યારે જંગલની અંદરમાં સાધુ ભગવંતને વિહારની અંદરમાં સહાય કરી રસ્તો બતાવ્યો. તો એને કારણે તીર્થંકર પરમાત્માને સૌથી પહેલું સમ્યક્ત્વ એ આ કારણથી પ્રાપ્ત થયું કે વિહારની અંદરમાં સાધુ ભગવંતોને સેવા કરી, સાધુ ભગવંતોને વિહારની અંદરમાં રસ્તો બતાવ્યો. એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિથી માંડી અને પુણ્યની વૃદ્ધિ સુધીના અનેક લાભો આ વિહાર સેવાથી પ્રાપ્ત થાય છે. તમને બધાને ખૂબ ધન્યવાદ છે. અને બીજી આરાધના ઓછી વધતી થાય પણ આ વિહાર સેવા એને કાયમ માટે પ્રાયોરિટી આપજો.